આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ કહ્યું કે 2027માં અમારી સરકાર બનશે તો જે ખેડૂતો જે છે, વંચિતો છે, જે ગરીબો છે, તેમને ઘરે બેઠા એક મિસકોલથી તેમને આ તમામ સેવાઓ મળશે। કેમ આવું કહ્યું તેની વિગતે વાત આ વિડીયોમાં કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું છું દિનેશ ઠાકોર। નવજીવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વાત બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરના ચડોતર ખાતે આજે આમ આદમી પાર્ટીની ખેડૂત મહાપંચાયત યોજાઈ હતી અને જેમાં જે આમ આદમી પાર્ટી છે, આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ કહ્યું કે છેલ્લા 30 વર્ષની આ શાસનમાં જે ભારતીય જનતા પાર્ટી છે, આ ભારતીય જનતા પાર્ટી ગામડે ગામડે જે લોકોને શમશાનની સુવિધા આપી શકી નથી અને ક્યાંક ને ક્યાંક આ સરકારમાં લોકો ત્રસ્ત છે। ખેડૂતોને પૂરતા ભાવ મળતા નથી, ખેડૂતોને સિંચાઈ માટે પાણી નથી મળતું અને ખેડૂતોનું જે અનાજ છે, અનાજનો કડદો આ નેતાઓ કરી રહ્યા છે અને આ નેતાઓના રાજમાં આમ તો જે ગોરખ ધંધા છે, આ ગોરખ ધંધા કરવામાં આવે છે। ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ છે, કોન્ટ્રાક્ટર બન્યા છે, એટલે ક્યાંક ને ક્યાંક જે સરકારી યોજનાઓ છે, આ સરકારી યોજનાઓમાં આ નેતાઓ કટકી કરે છે અને વ્યાપક ભ્રષ્ટાચાર આચરે છે। શું કહી રહ્યા છે ઈસુદાન ગઢવી તે પણ તમે સાંભળો। ખેડૂતો પર જે ગુજરાતમાં અત્યાચાર થઈ રહ્યા છે, ખેડૂતોને કડદાથી લઈ અને ભાવમાં લૂંટવામાં આવી રહ્યા છે, ખેડૂતો ઉપર જે લાઠીચાર્જ કરાવડાવ્યું ભાજપે, ખેડૂતોના ઘરમાં ઘૂસીને માતાબેન દીકરીઓને ખેડૂતોને મારવામાં આવ્યા, જેના વિરોધમાં આમ આદમી પાર્ટીએ 1 મહિના સુધી આ કેમ્પેન ચલાવવાનું નક્કી કર્યું હતું, જેના ભાગરૂપે અમે દ્વારકા જિલ્લામાં કિસાન મહાપંચાયત કરી છે, અમે ગીર સોમનાથમાં કિસાન મહાપંચાયત કરી છે, આણંદમાં કરી છે, આજે બનાસકાંઠામાં પણ કરી છે અને ખેડૂતોના જે 10 માંગણીઓ છે એ માંગણીઓને લઈને અમે નીકળ્યા છીએ। એના ભાગરૂપે આજે અહીંયા કિસાન મહાપંચાયત હશે। અમે દરેક ખેડૂતોને, પશુપાલકોને, ભાગિયાઓને, શ્રમિકોને, મજૂરોને કહેવા માંગીએ છીએ કે 30 વર્ષ થયા આપણે ભાજપને મત આપીએ છીએ, આપણે ભાજપે શું આપ્યું? આજે અમેરિકાની સરકાર જો ખેડૂતોને 54 લાખ રૂપિયા સબસિડી વર્ષે આપતી હોય અને એ જ અમેરિકાની સરકાર ટ્રમ્પ આપણા નરેન્દ્રભાઈને એમ કે તમે ખેડૂતોની સબસિડીઓ બંધ કરી દો અને આપણે ખાતર એમાં બધામાં જે સબસિડીઓ મળતી હતી નરેન્દ્રભાઈ એના દબાવમાં બંધ કરી, એમણે ઇમ્પોર્ટ ડ્યુટી લાવી રદ કરી અને કપાસના ભાવ જે તળિયે લઈ ગયા અમેરિકાના દબાણમાં, એ બધા મુદ્દાને લઈને અમે ખેડૂતોને જાગૃત કરવા નીકળ્યા છીએ। ખેડૂતોને કહીએ છીએ કે હવે સમય બાકી ગયો છે, આપણે સૌ એક થઈએ, જ્ઞાતિ, જાતિ, ધર્મથી ઉપર રહીને ખેડૂત બનીએ, મજૂર બનીએ, શ્રમિક બનીએ, અભાગ્યા બનીએ। આપણા માટે અત્યારે જો આ 5 વર્ષ આ ભાજપ સરકાર રહી તો આ લોકો આપણા પશુપાલકને ખતમ કરી નાખશે, ખેતીને ખતમ કરી નાખશે અને અદાણી બધી જમીન લઈ લેશે, એવી આ જે ષડયંત્ર છે। પછી સંપત્તિમાં માત્ર ને માત્ર આપણા વાંઢા દીકરાઓ જ રહેવાના છે, એ મુદ્દાઓને લઈને અમે નીકળ્યા છીએ અને એના ભાગરૂપે આજે ખેડૂતો, મોટી સંખ્યામાં ખેડૂતો, મજૂરો, શ્રમિકો આવ્યા હતા અને અમે સૌને એક જ આશ્વાસન આપ્યું છે કે આગામી તાલુકા જિલ્લા પંચાયતથી ભાજપને પરચો દેખાડો। જો ભાજપને મત આપશું હજી પણ તો ભાજપને એમ થશે કે જેટલા લાઠીચાર્જ કરી છે એટલા વધારે મત મળે છે। એટલે બધાને મારે વિનંતી કરવી છે, પશુપાલકોને પણ મારી વિનંતી છે, જ્યાં મંડળીઓ રચીને અહીંયા જે સહકારી ક્ષેત્રમાં પણ ભાજપના નેતાઓએ કબજો કર્યો છે અને એ લોકો ખેડૂતોને ડરાવે છે, એમને પણ મારી વિનંતી કરવી છે કે આખા 54 લાખ ખેડૂતો ઉપર પ્રશ્ન થયો છે, એની સમસ્યા છે, તો તમે અત્યારે ભાજપના ખેડૂતો ન બની જતા, કિસાન સંઘના ખેડૂતો ન બની જતા, આજે માત્ર ને માત્ર ખેડૂત સમાજના ખેડૂત બનજો અને ભાજપની સામે મતદાન કરજો। તમે જો તે પ્રકારે ઈસુદાન ગઢવીએ કહ્યું કે 2027ની જે ચૂંટણી છે, આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો જે તકલીફો લોકોને પડી રહી છે, એ તકલીફો એક મિસકોલથી આ તકલીફોનું સમાધાન થશે। એક મિસકોલથી તેમને ઘરે બેઠા સરકારી કામકાજ મળશે, સરકારી દાખલા મળશે, પોતાના ઘરે એક મિસકોલથી કંટ્રોલ મળશે, આ પ્રકારની વાત કહી છે। દિનેશ ઠાકોર, નવજીવન ન્યૂઝ, બનાસકાંઠા।